વિચારો, ભારતીય સિનેમામાં એક એવું નામ છે જેને સંગીતની કોઈપણ પ્રકારની ટ્રેનિંગ વગર આખા સંગીત જગત પર રાજ કર્યું. જી હા, આજે વાત છે ભારતના પહેલા સુપરસ્ટાર કુંદનલાલ સાયગલની, જેમનો અવાજ આજે પણ લાખો લોકોના દિલમાં ગુંજે છે. અને આ જ વાત આપણને એક મોટા સવાલ તરફ દોરી જાય છે કે ભાઈ, કોઈ વ્યક્તિ સંગીતની કોઈ જ ફોર્મલ તાલીમ વગર આખા સંગીત જગતનો બાદશાહ કેવી રીતે બની શકે? ચાલો, આજે એમની આ અદ્ભુત પ્રતિભાના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. એમની આ અસાધારણ સફરની શરૂઆત થાય છે એમના બાળપણથી જ. અને ખબર છે, એમની પ્રતિભાનો સૌથી મોટો વિરોધાભાસ પણ ત્યાં જ છુપાયેલો હતો. મજાની વાત તો એ છે કે નાનપણમાં કુંદનલાલ ભણવામાં એટલા સારા નહોતા. કહેવાય છે કે ખૂબ જ નબળા હતા. પણ બીજી બાજુ કુદરતે એમને એક એવી ભેટ આપી હતી જે લાખોમાં એકને મળે છે. એક એવો અવાજ જેમાં જાણે કે ઈશ્વરે પોતે મધુરતા ભરી દીધી હોય. અને આ જ એમની જન્મજાત પ્રતિભાનો પાયો હતો. તો પછી સવાલ એ થાય કે એમની સંગીતની શાળા કઈ હતી? વેલ, એમની શાળા હતી મહેફિલોમાં ગવાતી ગઝલો. એમણે ઠુમરીના ભાવોને પોતામાં ઉતાર્યા અને પંજાબના લોકગીતોની મીઠાશને પોતાના ગળામાં વસાવી. બસ આ બધું સાંભળીને અને એને આત્મસાત કરીને જ એમનો અવાજ ઘડાયો. હા, એટલું જરૂર કહેવાય છે કે સલમાન ખાન નામના એક પીર પાસેથી એમણે સંગીતના કેટલાક શરૂઆતના પાઠ પણ શીખ્યા હતા. ચાલો, હવે જોઈએ કે આ કુદરતી પ્રતિભાને દુનિયા સામે આવવા માટે એક મંચ કેવી રીતે મળ્યો અને કલકત્તામાં એમના જીવનનો એક નવો જ અધ્યાય કેવી રીતે શરૂ થયો. તો એમની સફર 1904માં કાશ્મીરથી શરૂ થઈ અને વર્ષ 1931માં તેઓ કલકત્તા પહોંચ્યા. અહીં નાની મોટી મહેફિલોમાં ગાતા ગાતા એમની પ્રતિભાની ચમક લોકો સુધી પહોંચવા લાગી અને આખરે એમને ફિલ્મ મોહબ્બત કે આંસુમાં પહેલી તક મળી. પણ એમની કરિયરનો જે સાચો ટર્નિંગ પોઈન્ટ હતો એ ત્યારે આવ્યો જ્યારે ન્યૂ થિયેટર્સના BN સરકારે આ હીરાને પારખી લીધો. એમણે સાયગલને એક એવો પ્લેટફોર્મ આપ્યું જેણે ખરેખર ઇતિહાસ રચી દીધો. આ એક મુલાકાત ભારતીય સિનેમા માટે ઐતિહાસિક સાબિત થઈ. અને અહીંથી શરૂ થયો એ તબક્કો જેણે કુંદનલાલ સાયગલને રાતોરાત દેશભરમાં જાણીતા કરી દીધા અને ભારતીય સિનેમાના ઇતિહાસમાં એમનું નામ હંમેશા માટે અમર કરી દીધું. આ જબરદસ્ત પરિવર્તન આવ્યું એક જ ફિલ્મથી, દેવદાસ. બસ આ એક ફિલ્મે સાયગલને માત્ર ગાયક કે અભિનેતા નહીં, પણ સીધા જ ભારતના પહેલા સુપરસ્ટાર બનાવી દીધા. અને આજ તો સાયગલની સૌથી મોટી ખાસિયત હતી. એ માત્ર ફિલ્મના હીરો નહોતા, પણ એ જ ફિલ્મના ગીતોને પોતાનો અવાજ પણ આપતા હતા. એટલે કે અભિનેતા પણ પોતે અને ગાયક પણ પોતે. આ બેવડી ભૂમિકાએ જ એમને સફળતાના એ શિખરે પહોંચાડ્યા. દેવદાસ પછી તો જાણે કે હિટ ફિલ્મોની લાઇન જ લાગી ગઈ. શાહજહાં હોય, ચંડીદાસ હોય કે પછી યહૂદી કી લડકી, દરેક ફિલ્મમાં એમણે પોતાના અભિનય અને ગાયકીથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા. ચાલો, હવે એમની કારકિર્દીના અંતિમ અને કદાચ સૌથી વધુ ભાવુક તબક્કા તરફ જઈએ. એ સમય જ્યારે એમના અંતિમ ગીતો એક અમર વારસો બની ગયા. એમની કારકિર્દીની શિખર સમાન ફિલ્મ અને એમની અંતિમ મુખ્ય ફિલ્મ એ હતી 1946માં આવેલી શાહજહાં. આ ફિલ્મ એમની કલાનો એક ઉત્કૃષ્ટ નમૂનો સાબિત થઈ એમ કહી શકાય. આ જ ફિલ્મમાં એમણે 2 એવા ગીતો ગાયા જે જાણે એમના પોતાના હૃદયનો અવાજ હતા. ગમ દિયે મુસ્તકિલ અને જબ દિલ હી ટૂટ ગયા. એમના દર્દભર્યા સૂરોની અપરાકાષ્ઠા હતી. અને આ ગીતો વિશે એકદમ સાચું જ કહેવાયું છે કે તે જાણે કે એમના ચાહકો માટે એમની અંતિમ ભેટ, છેલ્લો નજરાણું બની ગયા. એમના અવાજમાં જે વેદના હતી એ સીધી સાંભળનારના હૃદયમાં ઉતરી જતી હતી. ભલે એમનું જીવન ખૂબ લાંબુ ન રહ્યું, પણ એમણે ભારતીય સિનેમા અને સંગીત પર જે છાપ છોડી છે એ હંમેશા માટે અમર રહેશે, એમાં કોઈ શંકા નથી. માત્ર 42 વર્ષની ઉંમરે 18 જાન્યુઆરી 1947ના રોજ એમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. એમનું શરીર તો ચાલ્યું ગયું, પર એમનો અવાજ એ તો હંમેશા માટે અમર થઈ ગયો. એમનું મહત્વ એ વાતમાં છે કે બોલતી ફિલ્મોના શરૂઆતના જ સમયમાં એમણે ખૂબ ઓછા સમયમાં એક એવો મજબૂત પ્રભાવ ઊભો કર્યો જે આજે પણ ભારતીય સિનેમા પર કાયમ છે. તો અંતે સાયગલની આખી ગાથા આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે કે આખરે એવા તો કયા ગુણો હોય છે જે કોઈ કલાકારના અવાજને સમયની સીમાઓથી પણ આગળ લઈ જાય છે અને એને ખરેખર અમર બનાવી દે છે. આ સવાલનો જવાબ
કદાચ સાયગલના દરેક ગીતમાં જ છુપાયેલો છે.